બેસ્તાન વિસ્તારમાં ઘર નજીક રમતી માસૂમ એક 6 વર્ષની બાળકી ઉપર રખડતા શ્વાન દ્વારા જીવલેણ હુમલો કરાતા બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં બાળકીને હડકવા વિરોધી રસી આપ્યા બાદ પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી। મૂળ યુપીવાસી વતની સૂરજ વર્મા બેસ્તાન વિસ્તારમાં આવેલા ગણેશનગર ખાતે પોતાના સહપરિવાર સાથે જોડાય છે। સૂરજ વર્માને સંતાનમાં માસૂમ 6 વર્ષની બાળકી છે, જે બાળકી પર રખડતા શ્વાન દ્વારા જીવલેણ હુમલો કરાયો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ યુપીવાસી વતની પરિવારની માસૂમ 6 વર્ષની બાળકી ઘર નીચે રમી રહી હતી। તે વેળાએ અચાનક આવી ચઢેલા રખડતા શ્વાને માસૂમ બાળકીને બચકા ભરી લીધા હતા। તૂટી પડેલા શ્વાનને જોઈ સ્થાનિક લોકો બાળકીની મદદ દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્ત હાલતમાં બાળકીને પરિવારજનો સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા છે। હોસ્પિટલ ખાતે બાળકીને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી। બાળકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલ દ્વારા રજા આપી દેવામાં આવી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।